નમસ્કાર. હવે આપ ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખિકા મુનિરા શેખ. ડાંગ જિલ્લો ખૂબસૂરતીમાં શિરમોર ગણાય છે. ઓગસ્ટ મહિનામાં ડાંગનું સૌંદર્ય ચારે ખૂણેથી ખીલી ઉઠે છે. નાના મોટા ઝરણા, જળધોધ અને ડુંગરો ઉપર પથરાયેલી લીલી વનરાજી મન મોહી લે તેવું વાતાવરણ પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે. જિલ્લાના સુબીર સ્થિત નવજ્યોત હાઈસ્કૂલ ખાતે પ્રભારી મંત્રી ડૉક્ટર જયરામ ગામિતની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પ્રભારી મંત્રીએ ત્રિરંગાને સલામી આપી ધ્વજવંદન કર્યું અને ઉપસ્થિત જનમેદનીને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે આઝાદીના અમર સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યોની માહિતી તેમણે આપી હતી. આ પ્રસંગે સુબીર તાલુકાના વિકાસ કામો માટે રાજ્ય સરકાર તરફથી 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો. વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 45 જેટલા કર્મચારીઓ તેમજ રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું. પર્યાવરણ સંવર્ધનના સંદેશ સાથે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગીત વંદે માતરમથી અને સમાપન રાષ્ટ્રગાન જનગણ મનથી કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, रथ घर तिरंगा. આહવા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રા યોજાઈ ગઈ. રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની વિષયવસ્તુ હેઠળ યોજાયેલી આ યાત્રાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, ગ્રામજનો, વેપારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ, દેશભક્તિના ગીતો અને બેન્ડની સુરાવલીઓથી સમગ્ર આહવા રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ND પરમારે કહ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ પ્રબળ બનાવવાનો અને રાષ્ટ્રધ્વજની આન, બાન અને શાન જાળવવાનો છે. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ અને ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ ગામિત સહિતના મહાનુભાવો જોડાયા હતા. घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, रथ घर तिरंगा. ગિરિમથક સાપુતારા ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ અને સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાખી મેળાનું આયોજન કરાયું. સ્વદેશી રાખી સ્વાવલંબનની દોરીની વિષયવસ્તુ સાથે શરૂ થયેલો આ મેળો આગામી 23 ઓગસ્ટ સુધી દરરોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. મહિલા કારીગરો તથા સ્વસહાય જૂથોને તેમની હસ્તકળા અને ઉત્પાદનોના વેચાણ માટે મંચ મળી રહે અને મહિલાઓમાં આત્મનિર્ભરતા તથા રોજગારીની તકોને પ્રોત્સાહન મળે તે આ મેળાનો હેતુ છે. મહિલાઓ દ્વારા નિર્મિત હસ્તકળાની કૃતિઓ, રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ તેમજ ઘર સુશોભનની આકર્ષક કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ આ મેળામાં કરવામાં આવી રહ્યું છે. આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા આ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી સમુદાય દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બપોરના સમયે વરસાદ વચ્ચે પરંપરાગત વેશ પરિધાન અને વાજિંત્રો સાથે ડાંગી કહાડિયા અને પાવડીના સૂર તાલે તેમજ તેની સાથે ડીજેના તાલે આદિવાસી સમુદાય સહિત નગરજનો સંગીતના સૂર તાલે નાચતા ગાતા રેલી સ્વરૂપે શોભાયાત્રા યોજાઈ હતી. હમણાં જ આપ ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખિકા હતા મુનિરા શેખ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.